હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છે જે એનએમએમએસ ની એક્ઝામ 2025 માં આપણે સરસ મજાની આપી હતી અને સરસ મજાનું આપણે રિઝલ્ટ પણ આવ્યું છે. તો આજે આપણું એનું જે એક્ઝામ પેપર છે એનું એનાલિસિસ કરવાનું છે. હવે સાહેબ એનાલિસિસ કેવી રીતે? આપણે એક આખું મીન્સ કે એનએમએમએસ નું સોલ્યુશન તો જોયું સાહેબ, હવે કેવા પ્રકારનો એનાલિસિસ ની વાત કરો છો? તો કે હવે એનાલિસિસ આપણે એવું જોઈએ છીએ કે જે સાર્થ એજ્યુકેશને સરસ મજાની બુક પ્રોવાઈડ કરી છે. એક સરસ મજાની આપણી પાસે બુક છે કે જેની અંદર આ સાર્થ એજ્યુકેશનની જે એનએમએમએસ ને રિલેટેડ આપણે એક સરસ મજાની બુક પ્રિપેર કરેલી છે અને આની અંદરથી આપણે ઘણી બધી તૈયારીઓ કરી છે. ઓકે, આપણા જે ઓનલાઈન લેક્ચર્સ છે ટોટલી ડિપેન્ડ્સ ઓન ધીસ બુક, કે આ જે બુક આપણી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણને ઓનલાઈન વિડીયો લેક્ચર્સ દ્વારા તમને મળ્યું છે. ઓકે, તો હવે સાહેબ આ બુક કામ લાગી છે કે નહીં એનું પ્રૂફ તો જોશે ને. હે, આ બુક ક્યાં કામ લાગી સાહેબ? પેપરમાં કઈ પૂછાણું કે નહીં? તો ઈ જે આખું એનાલિસિસ છે આજે આપણે ઈ જોવાના છીએ. ઓકે, તો આજે આપણી બુક છે એનું આપણે ટોટલી પેપર એનાલિસિસ કરશું સાર્થ એજ્યુકેશનની બુક સાથે, જે આપણે અત્યારે જોઈ છે. ઓકે, ધેન એનું એક આખું વિશ્લેષણ જોશું, એટલે કે પેપર વર્સિસ સાર્થની બુક, કે ભાઈ પેપરની અંદર સાર્થની બુકમાંથી કેટલા એમસીક્યુ પૂછાણા એનું આપણે એનાલિસિસ કરવાનું છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે સાહેબ આપણે જે મહેનત કરી રહ્યા છીએ, જે બુક વાંચી રહ્યા છીએ, શું એનો કોઈ ફાયદો છે કે કેમ, એ આપણને સમજાશે. ઓકે, તો વન બાય વન થોડોક હિન્ટ આપવાની છે. હું તો ખાલી ટ્રેલર બતાવીશ તમને. ઓકે, બહુ બધા ક્વેશ્ચન્સ છે પણ છતાં આપણે થોડાક એમાંથી અમુક ક્વેશ્ચન્સની ઝાંખી જોઈએ કે કેવા કેવા ક્વેશ્ચન્સ આપણને પૂછાયા છે. જેમ કે ક્વેશ્ચન પેપર ની અંદર આપણો પહેલામાં પહેલો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1, તમે જોજો, નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર 3, 6, 12, 24, 48 ખાલી જગ્યા. ઓકે, આ પહેલામાં પહેલો જ ક્વેશ્ચન છે સાહેબ પેપરનો. ઓકે, અને એની અંદર આ આપણો બુક ની અંદર 21મો જે આપણું એક્ઝામ્પલ છે 3, 6, 12, 24, 48. સાહેબ જો કોપી ટુ કોપી બેઠે બેઠો. ઓકે, આપણી બુક નો પેજ નંબર કેટલામો સાહેબ? બીજું. તો બેઠે બેઠો એક્ઝામ્પલ પૂછાણો છે. ઓકે, હવે તમને એમ થતું હશે કે સાહેબ આ તો તમે ગમે અહીંયાથી ઉપાડીને મૂકી દીધું હોય. ખ્યાલ આવે છે? હું તમને પ્રૂફ બતાવું. આ જો આપણી સાર્થની બુક, બરાબર છે? સાર્થની બુક બધાએ જોઈ છે. પેજ નંબર કેટલામો છે? બીજું પેજ નંબર છે. આપણે બીજા પેજ નંબરમાં તમને બતાવું. ઓકે, બીજા પેજ નંબરમાં તમને બતાવું, તમે જોઈ શકો છો અહીંયા તમારું જો પેજ નંબર કેટલામો છે? બીજું છે. ઓકે, અને બીજા પેજમાં આપણો ક્વેશ્ચન નંબર કેટલામો છે? 21મો ક્વેશ્ચન નંબર છે આપણો, બરાબર છે? આ 21મો ક્વેશ્ચન નંબર તમે જોઈ શકો છો કે આપણો કોપી ટુ કોપી આપણને દેખાઈ રહ્યું છે. ક્લિયર છે? ડન. તો આ જે આખું એનાલિસિસ છે એટલે બુકનું આપણે બતાવી રહ્યા છીએ. કોઈ જગ્યાએથી ઉઠાંતરી કે બીજી કોઈ જગ્યાએ આપણે એને એવું નથી બતાવતા કે ભાઈ ગમે અહીંયા ટાઈપ કરીને મૂકી દીધું. ખ્યાલ આવે છે? અહીંયા પેજ નંબર સાથે તમારે બુક અરે મેચ કરવાની પેજ નંબર તમને આપ્યા જ છે. ક્લિયર? ડન. તો અહીંયા સાહેબ જો તમે આખી આખો બેઠો બેઠો દાખલો આપણને પૂછાયો છે. ડન. તો આમાં આપણે સરસ મજાનું પોતાનું ઇનપુટ આપી શકીએ છીએ. ક્લિયર છે? ખ્યાલ આવે છે કવિ શું કહેવા માંગે છે? તો પહેલો જે આપણો દાખલો છે એ સરસ મજાનો આપણે એનાલિસિસ કરી અને બતાવીએ છીએ. ક્લિયર છે? ધેન આગળ આપણને હજી બતાવે છે પેટર્નમાં આગળની સંખ્યા શું હશે? 3, 9, 27. હવે ત્રીજા દાખલાની વાત કરીએ છીએ. ત્રીજો જ. ઓકે, આ ત્રીજો જ 3, 9, 27, 81 ખાલી જગ્યા છે. ઓકે, હવે એની અંદર આપણે આપણી બુકની અંદર પેજ નંબર 3 ઉપર જશો ત્યારે આપણને ક્વેશ્ચન નંબર 38 જોવા મળે છે. હવે આ સિરીઝ તમે જુઓ ખાલી. આપણે આ જે સિરીઝ છે 243, 81, 27, 9 અને પછી જવાબ આવે 3. ક્લિયર છે? અહીંયા 3, 9, 27, 81 પછી જવાબ આવે 243. મીન્સ કે સિરીઝ આપણી આવી છે. આપણી સિરીઝ અહીંયા રિપીટ થઈ છે. ખ્યાલ આવે છે? ડન. તો અહીંયા આપણને શીખવા મળે છે કે આખું જે પેટર્ન છે એ આપણે કેવી રીતે ફોલો કરી રહ્યા છીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ પેજ નંબર 69 ઉપર જશું ત્યારે ષટકોણમાં કર્ણની સંખ્યા. આ જે આખો કોન્સેપ્ટ છે, કર્ણની સંખ્યા વાળો જે કોન્સેપ્ટ છે ને એ આપણે એક્ઝામ મીન્સ કે આપણી જે રેકોર્ડેડ લેક્ચર્સ છે સાર્થ એજ્યુકેશનની એપ્લિકેશન, કદાચ જો તમારે જોવા હોય પ્લે સ્ટોર ની અંદર જાઓ, સર્ચ કરો સાર્થ એજ્યુકેશન, એજ્યુકેશન જે આપણું છે પ્લેટફોર્મ સરસ મજાનું, એનો તમને એક મીન્સ કે સરસ મજાની એપ્લિકેશન દેખાશે. ડાઉનલોડ કરો. ડેમો લેક્ચર્સ દેખાશે. એનએમએમએસ નામનો એક અલગથી જ વિભાગ છે, એમાં જાઓ,
ડેમો લેક્ચર્સ જોવો, અને જો તમારી કોઈ મીન્સ કે પરચેસ કરવું છે, પરચેસ કરી અને તમે તમારા વિડીયો સોલ્યુશન જોશો તો એમાં ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી હોય, ખ્યાલ આવે છે, એનું ડિટેલ એનાલિસિસ આપણે ઇક્વેશન સાથે કરેલું છે. ત્યારે તમને કહેવામાં આવેલું કે જ્યારે પણ તમારી પાસે ઈ કર્ણની સંખ્યા માંગવામાં આવે કે વિકર્ણની સંખ્યા માંગવામાં આવે તો ત્યારે તમારે ઇક્વેશન વાપરવાનું n ગુણ્યા n માઇનસ 3 ડિવાઈડ બાય 2. આ આપણે તરત આપણા લેક્ચરમાં ડિસ્કશન કરેલું છે જ્યારે આ એક્ઝામ્પલ જોયો છે ત્યારે, ખ્યાલ આવે છે. તો અહીંયા ષટકોણમાં કેટલી બાજુ, n એટલે શું છે, બાજુની સંખ્યા. શું છે, બાજુની સંખ્યા. તો n બરાબર શું મુકાય, ષટકોણ માટે આપણે 6 મુકતા હતા, 6 માંથી 3 જાય 3 વધે, છેદમાં 2, 2 તેરી 6, 3 તેરી 9 જવાબ આવતો હતો સાહેબ આપણો. કેટલો જવાબ આવતો હતો, 9. હવે એવી ને એવી આપણે કોપી ટુ કોપી આપણી બુક ની અંદર 10 બાજુ વાળા માટે મેં તમને શીખવાડેલું, ખ્યાલ આવે છે, 10 બાજુ વાળા નિયમિત બહુકોણનું મેં તમને શીખવાડ્યું, પેપરમાં પૂછાણું ષટકોણ, ખ્યાલ આવે છે, ખબર પડે છે કેવી રીતે આનું એનાલિસિસ આપણે કરી રહ્યા છીએ. આપણે જે એનાલિસિસ કરીએ છીએ ઇટ ઇઝ ધ કહેવાય ને કે આ એનાલિસિસ આપણી બુક સાથે છે. જે બુક તમે પરચેસ કરો છો, જે બુકને આપણે રેફરન્સ તરીકે માનીએ, જેમાંથી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, એ બુકની વાત થઈ રહી છે, ખ્યાલ આવે છે, ડન. હવે મેઇન જે વસ્તુ છે સાહેબ એવી છે કે આ જે પેપર, આ પેપર જે છે એ આપણું જે કહેવાય ને કે કેવા કેવા ક્વેશ્ચન્સ હતા, તો એનો વિડીયો હજી તમારે જોવાનો બાકી હોય કે પેપર સોલ્યુશન્સ હજી નથી જોયું, તે પેપર સોલ્યુશન્સ નો વિડીયો આપણી પાસે અવેલેબલ છે, ફટાફટ જોઈ આવો. એનએમએમએસ નો આખો પેપર સોલ્યુશન્સ તમને કરાવ્યો છે, કેમ કે જે આ વર્ષે એનએમએમએસ 2026 ની એક્ઝામ દેવાના છે એ વિદ્યાર્થી મિત્રો માટે આ પેપર ખૂબ અગત્યનો બની છે, કેમ કે એમાંથી રેફરન્સ લઈ શકીએ, જેને પીવાયક્યુ કહેવાય, મીન્સ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, કે જેમાંથી આપણે આ વર્ષે કેવા કેવા ક્વેશ્ચન્સ આવશે એનું એનાલિસિસ કરી શકીએ, ખ્યાલ આવે છે, ડન. તો આ પેપરનું સોલ્યુશન આપણું સાર્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર સરસ મજાનું અપલોડ થયેલું છે, એકવાર જોઈ આવજો, ખ્યાલ આવી જશે કે કયા પ્રકારે આપણે આની અંદર આગળ વધવું જોઈએ, ક્લિયર છે. હવે જે મેઇન વસ્તુ છે પેપર સોલ્યુશન્સ આપણે જે આપ્યું છે તમને એ કયા નંબરનું આપેલું છે, તો પેપર નંબર આપણો A છે, જે કેટેગરી લખેલું હોય છે ને કેટેગરી, ઓકે, અત્યારે જે નંબર હું બોલું છું ને નંબર, એ પેપર નંબર તમારો જે કેટેગરી હોય ને એ કેટેગરી કઈ છે, તો કે સાહેબ એ નંબરની કેટેગરી વાળો પેપર છે, કેમ કે પેપર અલગ અલગ હોય, ખ્યાલ આવે છે. બધામાં તમે 33 માં જશો તો આ ક્વેશ્ચન નહીં હોય, તમારે શું કરવું પડશે, એ કેટેગરી વાળો પેપર લેવાનો, એનો 33મો ક્વેશ્ચન આ હોય. એટલે અત્યારે હું તમને એનાલિસિસ કરાવું છું તો કોનું કરાવું છું, એ કેટેગરી વાળો પેપર જે છે એનું એનાલિસિસ ચાલી રહ્યું છે, ક્લિયર છે. પછી એમાં શું હોય તો કે બી માં જાઓ તો એ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ હશે, ખાલી નંબર ફરી ગયો હશે, કે બીજે મૂકેલો હશે, 33 ને બદલે કદાચ 22 માં બેઠો હોય, ખ્યાલ આવે છે. સી માં જાઓ કદાચ એ પહેલો હોય, ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું, ડન. ચાલો તો અહીંયા 33મો જે આપણો ક્વેશ્ચન છે, સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે, અને આપણને પેપરમાં પૂછાયેલું, સોરી આ પેપરમાં પૂછાયેલું છે અને આપણી બુકમાં આપેલું કે જયમીન ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે, સવારના 8 વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડશે. જ્યારે આપણે આ જોયું, મેં રેકોર્ડેડ લેક્ચર્સ ની અંદર પણ કીધું છે કે સાહેબ સવારની વાત કરે એટલે એની મોં કઈ દિશામાં છે, કઈ દિશામાં ઊભો છે, કઈ પણ કામ કરતું નથી. એ ઉત્તર દિશા બાજુ મોં રાખીને ઊભો રહે, દક્ષિણ દિશા બાજુ મોં રાખીને ઊભો રહે, ડઝન્ટ મેટર, કોઈ કામનું નથી. મૂળ વસ્તુ શું છે, સવારના 8 વાગે કે સવારના 9 વાગે. હવે તમારો સૂર્ય પૂર્વમાંથી ઉગે છે એટલે સવારમાં મીન્સ કે તમારા સૂર્યની, એટલે આપણો સૂર્ય, એમ તમારે એકલો તો છે, આપણે સૂર્યની જે પોઝિશન છે કઈ દિશામાં હોય છે, તો કે સાહેબ પૂર્વ દિશામાં. તો પડછાયો હંમેશા એની વિરુદ્ધ દિશામાં હોય. કઈ દિશામાં આપણો પડછાયો પડતો હોય, તો કે સાહેબ પશ્ચિમ દિશામાં. હવે હું આ બાજુ મોઢું રાખીને ઉભો રહું કે આ બાજુ મોઢું રાખીને ઉભો રહું કે આ બાજુ મોઢું રાખીને ઉભો રહું, પડછાયો તો પશ્ચિમ દિશામાં જ જવાનો ને, ખ્યાલ આવે છે. એટલે એ વખતે આપણે આનું ડિટેલ એનાલિસિસ કરેલું, તમને હિન્ટ પણ આપેલી કે આ હંમેશા તમને છે ને આ આવું જે લખેલું આવે ને કે ભાઈ ક્યાંક ક્યાંક મોં તરફ રાખીને ઉભો છે તો એ કોમ્પ્લિકેશન્સ છે, તમને આડા રસ્તે ચડાવવાની વાત છે, ખ્યાલ આવે છે. તો ડન, ડાયરેક્ટ આપણે આને કહી શકીએ એનો પડછાયો કઈ દિશામાં હોય, પશ્ચિમ દિશામાં જ હોય, શંકાને સ્થાન નથી, ખ્યાલ આવે છે, ડન, વેરી ગુડ. આગળ હજી ચર્ચા કરીએ. પેજ નંબર 38 ઉપર હતો ભાઈ આપણો આ ક્વેશ્ચન, બરાબર.
વેરી ગુડ. ચાલો આગળ જોઈએ. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. છે પેપરમાં પૂછાયેલું, પેપરમાં પૂછાયેલી વસ્તુ સાહેબ, આ પેપરમાં છે, પેપરમાં પૂછાયેલું. ઓકે, અને આ આપણી બુક વાળો, આ આપણી બુક વાળો છે બેઠે બેઠો. જુઓ, ફળ છે, ફળ છે, બીજ છે, બીજ છે, ફૂલ છે, ફૂલ છે, છોડ છે, છોડ છે. સાહેબ બેઠે બેઠો સાહેબ. હવે આવું તો તમને કોણ આપે? ડીટો ટુ ડીટો સાહેબ, કાંઈ ફેરફાર નથી, બધું એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવે છે? વિચાર કરો કે જે લોકો એનએમએમએસ 2025 આપી હોય અને સાર્થ એજ્યુકેશન સાથે જોડાયેલા હોય અને આ બધા ક્વેશ્ચન્સ અમે સોલ્વ કરાવ્યા છે અને કરીને આ ક્વેશ્ચન સોલ્વ કરીને ગયા હોય સાહેબ, લાગે એનો માર્ક કપાય? ખ્યાલ આવે છે? મેરિટમાં એ બાળક આવે ને આવે જ. હમણાં આપણે આ સ્લાઇડના અંતે જોશું કે આપણા કેટલા બાળકોના કેવા કેવા માર્ક્સ આવ્યા છે. ઓકે, એનું એનાલિસિસ પણ કરીએ. ડન. હવે આ બેઠે બેઠા દાખલાઓ પૂછાય છે ભાઈ. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. આપણો 62મો ક્વેશ્ચન છે. 3 હોય તો 27 થાય છે, તો 5 હોય તો શું થાય? આપેલ વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. બુકમાં જાઓ 21મા નંબરના પેજ ઉપર, ત્યારે આપણો 47મો ક્વેશ્ચન. 3 હોય તો 27 છે, તો 5 હોય ત્યારે કેટલા? અહીંયા ઓપ્શન આપણી પાસે આપેલા છે. ખ્યાલ આવે છે? 25, 125, 50 અને 120 આવા આપણને આની અંદર ઓપ્શન આપેલા છે. આની અંદર 25, 125, 50 અને 100 આપેલા છે. ખ્યાલ આવે છે? કવિ શું કહેવા માંગે છે? તો 3 નો ઘન 27, તો 5 નો ઘન ખતમ, પૂરો જવાબ 125. કોઈ શંકાને સ્થાન નથી, 125 જવાબ. બેઠે બેઠો દાખલો. સમજાય છે હું શું કહું છું? ડિટ્ટો ટુ ડિટ્ટો, કાંઈ ફેરફાર નથી. ખ્યાલ આવે છે? આ બુક જોવાની સાહેબ, બુક. આ બુકના પેજ નંબર એ તમને આપ્યા છે, પેજ નંબર. અહીંયા એ પ્રશ્ન ક્રમાંક અને આ તમારા પેપરનો પ્રશ્ન ક્રમાંક, કેટેગરી એ વાળો. ખ્યાલ આવે છે? મેચ કરી લેવાનું સાહેબ, ઉડે તો જ આ, બાકી બાવળિયામાં કા. ખ્યાલ આવે છે? ચાલો આગળ જોઈએ. હજી 167મો ક્વેશ્ચન. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? ઓકે, પેજ નંબર 213 ઉપર જઈએ આપણે આપણા બુકની અંદર, ત્યારે આપણું 676મું ક્વેશ્ચન છે. મીઠા પાણીનો કેટલો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવર અને આર્કિટેક્ટ બરફ સ્વરૂપે જોવા મળે છે? સાહેબ જવાબ 1% આવે છે. જવાબ 1% આવે છે. બેઠે બેઠો દાખલો, આ બેઠે બેઠો ક્વેશ્ચન પૂછાણો છે. કેટલા પ્રૂફ આપું તમને? ખ્યાલ આવે છે? એટલે સાહેબ આપણી તૈયારી એવી હોવી જોઈએ, એવી બુકમાંથી આપણે વાંચીએ કે જે કંઈક લેખે લાગે. ખ્યાલ આવે છે? જેમાંથી આવું કન્ટેન્ટ આપણને મળે. હવે આ એક પેપરની અંદર આટલું બધું પૂછાતું હોય સાહેબ, આ બુક આખી સોલ્વ કરીને ગયા હોય. હું તો આ ખાલી બેઠે બેઠા પૂછાણા એની વાત કરું છું. હજી આમાં એવા કોન્સેપ્ટ બેઝ તો ઘણા બધા એક્ઝામ્પલ, ઘણા બધા એમસીક્યુઝ છે કે જે ખાલી અમુક ચેન્જીસ કરીને પૂછી લીધા હોય. ખ્યાલ આવે છે? નાનો એવો ચેન્જીસ કરીને પૂછી લીધા હોય. તો આ તો બધા મીન્સ કે આપણે બેઠે બેઠા છે એની જ ચર્ચા કરીએ છીએ. આગળ જોઈએ. અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના? સાહેબ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવા માટે કયા ધારા અંતર્ગત થઈ હતી? એવું કોપી ટુ કોપી જો એમસીક્યુ સોલ્વ કર્યો હોય તો આનો જવાબ તમને આવડે છે. જેમ કે આમાં શું કીધું છે? સુપ્રીમ કોર્ટની સ્થાપના. જવાબ આવે નિયામક ધારો. કયો જવાબ આવે? નિયામક ધારો. એઝ ઇટ ઇઝ સાહેબ, કાંઈ ફેરફાર નહીં. 1773. વિચાર કરો. પેજ નંબર જોઈ લેવાનો 206, ક્વેશ્ચન નંબર જોઈ લેવાનો 574. ખ્યાલ આવે છે કવિ શું કહેવા માંગે છે? ડન. બસ એમ. યસ વેરી ગુડ. હજી આગળ ચેક કરીએ. 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે ને પત્તું લાલનો એક્કો. સાહેબ કયો? લાલનો એક્કો. ભાઈ જોઈ લો, લાલનો એક્કો. ડીટો ટુ ડીટો, કાંઈ ફેરફાર નહીં. એઝ ઇટ ઇઝ દાખલો છે સાહેબ, કાંઈ ફેરફાર કરતા નથી. ડન. તો સાહેબ આવી બધી સોલ્યુશન કરીને ગયા હોય, વિચાર કરો કેટલા માર્ક, કોન્ફિડન્સ કેટલો વધે આપણો. એનએમએમએસ 2025માં જે વિદ્યાર્થીઓએ સાર્થ એજ્યુકેશનની બુક લીધી છે, બધા સોલ્યુશન જોયા છે, બહુ હેલ્પ મળી છે એમને. ખૂબ હેલ્પ મળી છે કે સાહેબ આ બધા દાખલો તો બેઠા બેઠા પૂછાણા છે. એટલે જે લોકો એનએમએમએસ 2026ની તૈયારી કરી રહ્યા છે એની માટે
એક સુવર્ણ તક કહેવાય કે સાહેબ હજી આપણી પાસે ટાઈમ છે. બુક લઈએ, એના રેકોર્ડેડ લેક્ચર, સરસ મજાનું સોલ્યુશન જોઈએ અને હજી પ્રેક્ટિસ વધારીએ અને આપણું મેરિટમાં નામ આવે. બસ આ જ આપણો ગોલ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? ડન. ચાલો, તો લાલનો એકો સાહેબ કોપી ટુ કોપી બેઠે બેઠો દાખલો છે, કોઈ શંકાને સ્થાન નથી. ક્લિયર છે? ડન. ચલો આગળ જોઈએ. જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? ઓકે, એવું આપણે પેજ નંબર 210 ઉપર જઈએ એટલે 636મો MCQ જોવા મળે કે જૂની દિલ્હીથી દક્ષિણ દિશામાં, એટલે પહેલું તો કામ થઈ ગયું દક્ષિણ દિશામાં. આ બે તો આપણા કેન્સલ થઈ ગયા. ઓકે, આવેલા કયા પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું હતું? સાહેબ જવાબ આવે રાયસીન. તો દક્ષિણ દિશામાં રાયસીન. દક્ષિણમાં અજમેરું નહીં, દક્ષિણમાં રાયસીન. બસ ખતમ જવાબ. આ MCQ સોલ્વ કરીને ગયા હોય તો ઓટોમેટિક થાય સાહેબ આપણો 154મો MCQ, પેપરનો MCQ, આપણી બુકનો MCQ. ક્લિયર છે? કેવી મજા આવે યાર આ બધું. આમ તમે જોવો યાર, હું કહું તમને વધારે તો કેટલુંક તમને સમજાવવાનું. ક્લિયર છે? ચાલો આગળ. મગફળી હોય તો સાહેબ જુનાગઢ, તો બાજરી તો શું? આ પેપરમાં પૂછાયેલો 162મો MCQ. 721 આપણા પેજ નંબર 216 માં જાઓ. 721મો MCQ. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય સાહેબ? જવાબ શું આવે? બનાસકાંઠા. આપણો જવાબ શું આવે? બનાસકાંઠા. ક્લિયર છે? બેઠે બેઠો દાખલો, બેઠે બેઠો ક્વેશ્ચન છે આપણો. ક્લિયર છે? ડન. ચાલો આગળ જોઈએ. ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું તરીકે ઓળખવામાં આવે છે? કાળું સોનું એટલે શું? પેપરમાં પૂછાયેલ 156મો MCQ. બરાબર છે? 693 માં જઈએ. ખનિજ તેલને નીચેના પૈકી કયું સોનું ગણવામાં આવે છે? કાળું સોનું. તો આપણો જવાબ શું આવે? ખનિજ તેલ. આ MCQ સોલ્વ કર્યો હોય ઓટોમેટિક આપણને આનો જવાબ આવડે કે ન આવડે? ખ્યાલ આવે છે? આવડે કે ન આવડે? બેઠે બેઠું છે સાહેબ. સેન્ટેન્સ જ આપ્યું, ડાયરેક્ટ સેન્ટેન્સ યાદ રાખો મગજમાં. ખનિજ તેલ કાળું સોનું, કાળું સોનું ખનિજ તેલ. ખતમ. ક્લિયર છે? ડન. અને આપણે રેકોર્ડેડ લેક્ચર જોવો ને તમે, તો એમાં ખાલી આ જવાબ આપી અને પૂરું નથી કરતા. આપણા ફેકલ્ટી તમને ધારો કે ખનિજ તેલ નામનો વર્ડ આવ્યો તો ખનિજ તેલના નામનો જે શબ્દ છે ને એની ડિટેલ બધી આપશે, આની હિસ્ટ્રી તમને આપશે ડિટેલ, એની રિલેટેડ જેટલા ક્વેશ્ચન્સ બનતા હશે ને એના પણ તમને એનાલિસિસ આપશે કે સાહેબ આ ક્વેશ્ચન આમ પૂછાઈ શકે, આમ પૂછાઈ શકે. ક્લિયર છે? વેરી ગુડ. આગળ જોઈએ. હજી 115મો આપણી માટે 115મો MCQ છે પેપરની અંદર. પેજ નંબર 65 ઉપર જવાનું અને એની અંદર 9મો અને 10મો જોવાનો. સમય સંખ્યાનો સરવાળાનો તટસ્થ ઘટક અને સમય સંખ્યાના ગુણાકારનો તટસ્થ ઘટક. વિડિયોના સોલ્યુશન્સમાં આપણે જોયેલું છે સરવાળાનો તટસ્થ ઘટક 0 અને ગુણાકારનો તટસ્થ ઘટક 1. તો આમાં કીધું છે કયું વિધાન ખોટું? ડાયરેક્ટ આપણે અહીંયા આવીએ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ ઘટક 1 છે સાહેબ, વિધાન ખોટું છે. કેમ કે અહીંયા જોયું છે આપણે સરવાળા માટે 0 અને ગુણાકાર માટે 1. અહીંયા સરવાળા માટે 0 હોવો જોઈએ, એ આપ્યો નથી. આ વિધાન ખોટું થાય. જો આ 9મો અને 10મો MCQ સોલ્વ કરીને ગયા હોય ને ડાયરેક્ટ આનો જવાબ આવે. ખ્યાલ આવે છે શું કહું છું? વેરી ગુડ. આગળ જોઈએ. એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણમાં છે. એટલે અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે એ આપણે દેવાના છે. તમે ખાલી 688મો MCQ જોવો. નીચેના પૈકી કયું અધાતુમય ખનિજ નથી? મીન્સ કે ધાતુમય છે એવું ડાયરેક્ટ પૂછે છે. શું પૂછે છે? કયું ખનિજ ધાતુમય છે? તો કે આપણો જવાબ સોનું. સોનું પોતે શું છે? ધાતુમય છે. તો બાકીના બધા અધાતુમય એટલે અબરખ આપણો જવાબ થાય. ખ્યાલ આવે શું કહું છું? અબરખ છે, જીપ્સમ છે, આપણી પાસે જીપ્સમ છે. યસ, કોલસો છે નહીં તો બીજું ત્રીજું 2 અને 3 આપણો જવાબ થઈ જાય. ખ્યાલ આવે છે? આ 688મો જે ખાલી MCQ આપણે કરીને ગયા હોય ને ઈઝીલી આનો જવાબ આવડે, મગજમાં તરત બેઠી જાય સાહેબ. ધાતુમય ખનિજ એટલે શું? અધાતુમય ખનિજ એટલે શું? વ્યાખ્યા સહિત ડિટેલમાં ઉદાહરણ સહિત સમજાવીએ. ઓકે, તો NMMS 2026 ની તૈયારી જે કરે છે એની માટે બહુ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે.
હજી આપણી પાસે ટાઈમ છે, તૈયારીમાં લાગી જોઈએ. સાર્સ એજ્યુકેશન સાથે જોડાવ. આ બુક નો ઓર્ડર આપો તમે. આ બુક તમે મંગાવો, એની સાથે વિડિયો લેક્ચર્સ તમને ફ્રી મળે છે. ઓકે, સરસ મજાનો નંબર આપ્યો તમને 95 58 58 37 16. આ નંબર ઉપર ફોન કરવાનો, બુક તમારે તમારા ઘરે મળી જાય. ખ્યાલ આવે છે? ઘરે આવી જાય બુક. અને ઓનલાઈન તો વિડિયો લેક્ચર્સ તમને આમ નામ દઈ દેવાના. ખ્યાલ આવે છે? યસ, વેરી ગુડ. પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપી દીધો? ભાઈ દાનમાં આપી દીધો છે. કયો? 165મો એમસીક્યુ છે સાહેબ આપણો. કેટલામો? 165મો એમસીક્યુ છે. ઓકે, ઈ જ આપણે પેજ નંબર 210 ઉપર જાવ. 623મો બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો? તો અહીંયા આપણો જવાબ રેડી થઈ ગયો સાહેબ. કયો હતો? કે મુંબઈ ટાપુ. મુંબઈ છે આપણી પાસે. આ સાહેબ એ ઓપ્શન છે આપણી પાસે, મુંબઈ ટાપુ. ક્લિયર છે? ખબર પડે છે કવિ શું કહેવા માંગે છે? ડન, વેરી ગુડ. આગળ ચેક કરીએ હજી. ચલો, વિરલ સંસાધન કયું છે? ઓકે, તો 166મો જે એમસીક્યુ છે એની અંદર આપણને પૂછેલું છે વિરલ સંસાધન કયું? ગોચર ભૂમિ, ઓક્સિજન, પાણી કે કોલસો? અને અહીંયા આપણને એનાથી વિરુદ્ધ પૂછ્યું છે, એટલે કે નીચેના પૈકી કયું વિરલ સંસાધન નથી? તો આપણે જ્યારે આ એમસીક્યુ સોલ્વ કર્યો હોય, રેકોર્ડેડ લેક્ચર જોયો હોય, ત્યારે સાહેબે આપણને બે વસ્તુ સમજાવી હોય. વિરલ સંસાધન એટલે શું? વિરલ સંસાધનના ઉદાહરણ. ખ્યાલ આવે છે? વિરલ સંસાધન નથી એટલે ખનિજ કોલસો વિરલ સંસાધનમાં આવતો નથી. તો કોલસો તો એમાં આવે નહીં સાહેબ. ખ્યાલ આવે છે? ખનિજ કોલસો કયો કે કોલસો જે છે આપણો વિરલ સંસાધન તો કહેવાય નહીં. ક્લિયર છે? સૂર્યપ્રકાશ, મીન્સ કે આપણા પ્રાણીઓ, આ જે બધી વસ્તુઓ છે આની અંદર, તો કે ભાઈ વિરલ સંસાધન, આ બધા આપણા વિરલ સંસાધનની અંદર કેવા છે? ખ્યાલ આવે છે? તો મેચ જે કરીએ આપણે આની અંદર, મેચ જો કરવા જઈએ, ખનિજ કોલસો આપણી માટે એવો છે કે જે વિરલ સંસાધનમાં સમાવેશ આવતો નથી. ખનિજ કોલસો તો બાકીના તો હોય જ. કોલસો છે વિરલ સંસાધન છે, પ્રાણી વિરલ સંસાધન છે, સૂર્યપ્રકાશ વિરલ સંસાધન છે. ઓકે, હવે આમાંથી કોઈ ઓપ્શન તમને દેખાતો એ આપણો જવાબ. ક્લિયર છે? ખાલી ખનિજ કોલસો આપણો નથી વિરલ સંસાધન. તો અહીંયા આપણે જોવા જાવ તો આપણે વિરલ સંસાધન ડાયરેક્ટ આપણને આઈડિયા આવી જાય કે કયો જવાબ આવતો હોય. ક્લિયર છે? પેજ નંબર 213 જોઈ આવવાનું. આ તમારો એમસીક્યુ જોઈ આવવાનો 670 માં. ક્લિયર છે? ડન. ચલો આગળ. સમતલ અરીસા માટે કયું સાચું નથી? સીધું પ્રતિબિંબ મળે, આભાસી પ્રતિબિંબ મળે, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય, વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે. આવા આપણને ઓપ્શન આપ્યા. આપણા બુકનો બેઠો 419મો સમતલ અરીસામાં વસ્તુનું કેવો પ્રકારનો પ્રતિબિંબ મળે છે? એક તો ચત્તુ મળે છે અને વસ્તુના પરિમાણ જેટલું જ છે. ક્લિયર છે? જ્યારે એમસીક્યુ જોયો હોય સાહેબ, આપણે સમતલ અરીસાનું બધું જ જોયું હોય, પરિણામ એનો જે આપણે પ્રતિબિંબ છે કેવા પ્રકારનું મળશે એ બધી જ વસ્તુ કહીએ કે સાહેબ આભાસી પ્રતિબિંબ હોય, સીધું પ્રતિબિંબ હોય, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય. ડી ઓપ્શન આપણો જવાબ થાય, કેમ કે આ વિધાન ખોટું છે. વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે એવું ન હોય છે. તમે કાચમાં જુઓ, તમે જેટલા હાઈટના છો એટલા જ દેખાવ ને, નાના ન થઈ જાય ને. બસ અહીંની જ વાત કરે છે. પેજ નંબર 146, ક્વેશ્ચન નંબર 419. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? એવો જ આપણી પાસે સરસ મજાનો નાની એવી એમસીક્યુ જેવી આપણી પાસે 119 ની અંદર જોવા જઈએ તો રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની વાવને જે આપણી કઈ છે? રાણીની જે વાવ છે. ઓકે, રાણીની વાવ કઈ? તો કે સાહેબ રાણીની વાવ. એને આપણે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો દેવામાં આવ્યો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને આપણે દરજ્જો મળેલ છે. બસ ઈ પૂછ્યું છે આપણને, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો કોને આપવાનો? રાણીની વાવ. ખતમ. પેજ નંબર 178 માં જોવા જવાનું સાહેબ. આપણો 119મો એમસીક્યુ છે એની અંદર આપણને જોવા મળે છે. ખ્યાલ આવે? ખબર પડે છે ભાઈ કેવી રીતે એનાલિસિસ છે? આ બુકની શું વેલ્યુ છે? ક્લિયર?
ચાલો, કઈ વિચરતી ને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન છે? ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન છે. અહીંયા તમે જુઓ, ભારત અને વિશ્વની કડી. આપણા જે આ સરસ મજાનો પેજ નંબર 179 ઉપર જાશો ને ત્યારે 179 માં MCQ તમને ત્યાં જોવા મળશે. ઓકે, તો ભારત અને વિશ્વની કડી એટલે કે બી, એમાં પેલું વણજારા જે છે એ આપણો સાચો જવાબ થાય. આ આપણે જોડકું જો સોલ્વ કર્યું હોય ને, જોડકું સોલ્વ કરીને ગયા ને ભારત અને વિશ્વની કડી, ભારત અને વિશ્વની કડી, તરત જવાબ આવશે વણજારા. ખ્યાલ આવે છે? આપણો જવાબ શું આવે? વણજારા આવે. ક્લિયર છે? ડન. ચાલો આગળ ચેક કરીએ જી. કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી? જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. કયા વાતાવરણની અંદર આવું થાય? તો કે વાતાવરણના કયા આવરણમાં વાદળ, વરસાદ, ચક્રવાત અનુભવાતા નથી? આટલું આપણું સેમ ટુ સેમ, બેઠે બેઠું, કાંઈ ફેરફાર નહીં. જો પેલું વાદળ, બીજો વરસાદ, ત્રીજો ચક્રવાત, સાહેબ ક્રમે નથી ફર્યો, ક્રમમાં જ છે ડાયરેક્ટ. ક્લિયર છે? જવાબ આનો આપણો સરસ મજાનો સમતાપ આવરણ. આ MCQ સોલ્વ કરીને ગયા હોય છે, બેઠે બેઠું આવડે આપણને. પેજ નંબર 180. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. 139 જે આપણી પાસે MCQ છે. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? જે ફોફા હોય, ફોફા દૂર કરવાના હોય, એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો સાહેબ એ પ્રક્રિયાને આપણે થ્રેશિંગ તરીકે ઓળખીએ. જે 554 MCQ 154 પેજ નંબર ઉપર અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહીએ. આ સોલ્વ કરી ગયા હોય, જવાબ આવડે તેને હું કામ ન આવડે? ક્લિયર છે? ડન. ચાલો આગળ વધીએ. 130મો MCQ છે સાહેબ, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન. બાયસન એટલે શું? અહીંયા ચોખ્ખું કીધું સાહેબ, બાયસન જે છે આપણું સરસ મજાનું, એ કયું છે? તો કે જંગલી બળદ. શું છે? જંગલી બળદ. ક્લિયર છે? જવાબ ટોટલ 164માં પેજ ઉપર જાવ, એ 709મો MCQ જોવો, આપણો જવાબ આવે જંગલી બળદ. ક્લિયર છે? ખ્યાલ આવે છે ભાઈ? ડન. આ કેવા MCQ મેં તમને કેટલા બતાવ્યા છે? કાઉન્ટિંગ કરો તમે, કેટલા મેં તમને બતાવી દીધા MCQ સાહેબ આ બેઠા બેઠા છે. કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? બેઠે બેઠો સાહેબ કાંઈ ફેરફાર નથી. પેજ નંબર 161, પેજ નંબર 161, 652મો MCQ. અને એની અંદરનું કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ આપણો કોક. ક્લિયર છે ભાઈ? બેઠા બેઠા MCQ પૂછાય છે. ક્લિયર? આ બુક સાહેબ જેવી તેવી નથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. IMP લખીએ ને આપણે, મોસ્ટ IMP, એ મોસ્ટ નો ઢગલો કરો ને તો એ ઓછી પડે. મોસ્ટ IMP, મોસ્ટ IMP. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. શાના દ્વારા હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ મળે? તો કયા પ્રકારના સાધનોમાં હંમેશા આભાસી, ચત્તુ અને નાનું એટલે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે? જવાબ છે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ. કેમાં? બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સમાં આપણી પાસે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, જે આપણો જવાબ સરસ મજાનો બની જાય. ક્લિયર છે? ખ્યાલ આવે છે? પેજ નંબર 147 ની અંદર આપણું આ ડિટેલમાં તમને 420 ના MCQ ની અંદર જોવા મળશે. અને હવે જે વાત કરવી છે મારે તમને, એ વાત એવા પ્રકારની છે કે સાહેબ NMMS 2025 સાર્થ એજ્યુકેશન નું પરિણામ શું? આ બુક લોકોએ વાપરી છે, બરાબર? તો એ લોકોએ સારામાં સારા માર્ક્સ મેળવ્યા છે, પોતે સારામાં સારા માર્ક્સની સાથે પાસ પણ થયા છે. જે તમે જોઈ શકો છો અત્યારે ખૂબ સરસ મજાના માર્ક ચુડાસમા શુભમભાઈ, જે 180 માંથી 153 માર્ક લાવી અને સરસ મજાના માર્કથી પાસ થયા છે, બરાબર? તો આવા તો ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે સારામાં સારા માર્ક્સથી પાસ થયા છે. અને આમાં ઘણા બધા MCQ એવા છે
કે જેની અંદરથી પેપરમાં બેઠા બેઠા પૂછાયેલા છે. ને અમુક એમસીક્યુ તો એવા છે કે ભાઈ જે આમાં થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું હોય, આમાં કઈક અલગ રીત આપી છે. તમે ખાલી એમસીક્યુ સોલ્વ કરો, એ કન્ટેન્ટ પ્રિપેર કરો, એનો વિડીયો સોલ્યુશન જુઓ, એ વિડીયો સોલ્યુશન ની અંદર તમને બીજી માહિતી મળી હોય એમાંથી આપણને એમસીક્યુ મળી જાય. ખ્યાલ આવે છે? એટલે આ બુક ની વસ્તુ જે છે, આ બુક જે છે, આ બુક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આનું જે સોલ્યુશન છે, વિડીયો નું સોલ્યુશન, ભાઈ આની અંદર ખાલી સોલ્યુશન એટલે કે ભાઈ વસ્તુ એવું નહીં કે આમાં કેટલો જવાબ, આમાં કેટલો જવાબ, સાહેબ એક એમસીક્યુ થાય. વિડીયો સોલ્યુશન જોવો ને તો એક એમસીક્યુ ને આરે બીજા 6-7 એમસીક્યુ રિલેટેડ આવી જાય. તમને કન્ટેન્ટ જ એવું આપે ને. ખ્યાલ આવે છે? ત્યારે આવું રિઝલ્ટ આવે. ઓકે, ડન. તો આજે આપણી સરસ મજાનું એનએમએમએસ નું એનાલિસિસ, એક્ઝામ જે આપણે 2025 ની હતી એનો પેપર કેટેગરી એ વાળો કે મેં તમને આપણી સાર્થની બુક સાથે આનું તમને સોલ્યુશન બતાવ્યું. ક્લિયર છે? બુક બહુ સરસ મજાની આપણે પ્રિપેર કરેલી છે અને સરસ મજાની રીતે આની અંદર પ્રેક્ટિસ માટેના ઘણા બધા દાખલાઓ, એમસીક્યુ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. ઓકે, અને બાકી તમને ફૂલ સપોર્ટ મળતો જોઈએ કે તમે જો એપ્લિકેશન પરચેસ કરી એટલે સાહેબ તમારા તમારા જે લાઈવ ડાઉટ છે એનું સોલ્યુશન તમને એટ ટાઈમ મળે, પ્લસ તમને એના જે એક્સ્ટ્રા એમસીક્યુઝ છે એ પણ અમે પ્રોવાઈડ કરીએ કે જેથી કરીને તમારે હજી વધારે પ્રેક્ટિસ થાય. મૂળ હેતુ એટલો કે તમારું સિલેક્શન એનએમએમએસ ની અંદર થવું જોઈએ. બસ આ જ આપણો ગોલ. ખ્યાલ આવે છે? મહેનત કરવા રેડી થઈ જઈએ. અમે એટલી મહેનત કરીએ છીએ તો વિદ્યાર્થી પણ આટલી જ મહેનત કરે એવી આશા રાખીએ. બરાબર? અને જે લોકો એનએમએમએસ 2026 ની તૈયારી કરી રહ્યા છે એની માટે બુક અવેલેબલ જ છે. ફરીવાર તમને રિમાઇન્ડર આપી દઉં, આપણી પાસે રેડીમેડ 95 58 58 37 16 આ નંબર ઉપર તમે ફોન કરો, બુક તમારા ઘરે આવી જાય, ઓનલાઈન વિડીયોનું સોલ્યુશન પણ તમને મળી જાય ફ્રીમાં. ખ્યાલ આવે છે? કેમ કે આપણે આ બુક પરચેસ કરો એટલે વિડીયો બધા ફ્રીમાં છે. એની માટે ખાલી બુક પરચેસ કરવી પડે. ક્લિયર છે? ડન. તો આ બુક માટે ફોન કરો અને ઓર્ડર કરો. ક્લિયર છે? અને પોતાનું જે નામ છે એનએમએમએસ 2026 ની મેરિટ ની અંદર નોંધાવી. ક્લિયર છે? તો વધુ આપણે આવતા અંકે જોઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.